સાલ્વેશન આર્મી જે ભારતમાં મુક્તિ ફોજની જેની સ્થાપના થઈ અને શરૂઆતમાં જ્યારે મિશનરીઓએ ભારતમાં પગરણ કર્યા અને જૂના રાણીપુરથી જે ચાલતા પ્રભુના સેવકો આ જગ્યા પર આવ્યા, જે વેરાન, ઉજ્જડ અને વગડો હતો અને આ વગડાની અંદર તેઓએ પગરણ કર્યા અને એમાં જે પ્રથમ આવેલા એ મુક્તિ ફોજના તે વખતના કમિશનર ફેડરિક ટક્કર સાહેબ જે આપણે કહીએ છીએ તેઓ અહીં આવેલા શરૂઆતમાં અને એમની સાથે એમની ટીમ હતી અને એ લોકોએ આ જગ્યાને વગડામાંથી પ્રાર્થનાઓ દ્વારા એનું રૂપાંતર કરી નાખ્યું, મહેનત કરી, પરિશ્રમ કર્યો અને ઘણા લોકોને અહીં લાવીને વસાવવામાં આવ્યા અને જૂના મિશનરીઓ અને જે મેનેજરનો બંગલો કહેવામાં આવતો હતો એ આ જે સામે દેખાય છે એ જે મેનેજર સાહેબનો બંગલો, અહીંયા યુરોપિયન સાહેબો એ વખતે રહેતા, વસવાટ કરતા અને અહીંયા ગામની દેખરેખ રાખતા અને સાર સંભાળ લેતા, લોકોને સારામાં સારી બધી સુવિધાઓ, વ્યવસ્થાઓ તે સમયે આપવામાં આવતી. જ્યારે આ ગામની શરૂઆત થઈ અને અહીંયા 1890થી 93ના અરસાની અંદર આ મુક્તિપુર ગામની જે શરૂઆત કહેવાય, સ્થાપના કહેવાય એ થયેલી છે. આ સામે જે રૂમ દેખાય છે એ ત્યાં એક કોઠડી કે જેની અંદર એવા ગુનેગાર કોઈ હોય, અસામાજિક તત્વો કરનાર કે જે એવી વ્યક્તિ હોય એમને લાવવામાં આવતા, એમને સજા શિક્ષા કરવામાં આવતી અને એ રીતે ગામની પૂરેપૂરી દેખભાળ, સાર સંભાળ એ તે વખતના બ્રિટિશ ગવર્મેન્ટના સમયની અંદર આપણા જે સાલ્વેશનના હોદ્દેદારો હતા, મેનેજર સાહેબ, કોલોની કે મેજર કહેવાય, એ અહીં રહેતા અને આ રીતે આખા મુક્તિપુરનો વહીવટ તેઓ સંભાળતા હતા. ત્યાર પછી જે મુક્તિ ફોજ દ્વારા અહીંયા શરૂઆત થઈ, લોકોને લાઈન વસાવવામાં આવ્યા, કેટલીક જમીનો પણ લઈ આપવામાં આવી, રહેવા માટે કેટલાક મકાનો બાંધીને રહેવા માટે આપ્યું. ત્યાર પછી એ સમય એવો હતો કે તે સમયે 56નો દુકાળ પડ્યો અને 56નો દુકાળ પડવાને કારણે પછી ઘણા બધા લોકો એ સમયે મરણને શરણ થતા હતા. હવે ભૂખમરો ચાલતો હતો ત્યારે આપણા મિશનરી દ્વારા એક સરસ વ્યવસ્થા જમવાની એ લોકો માટે કરવામાં આવતી. ત્યારે આ એક મોટું ઝાડ હતું કે જેની ઉપર લીમડાનું એક ધજા બાંધવામાં આવતી, ત્યાં એક ઘંટ હતો અને ઘંટ વગાડવામાં આવતો અને આજુબાજુના કેટલાક એવા લોકો જે અહીં આવતા અને પછી ભોજન લેતા અને પછી એ મુક્તિ ફોજ એમના સેવકો જે અહીં પ્રભુના હતા એ એમની સાર સંભાળ રાખતા, એમની દેખરેખ રાખતા અને એ રીતે એ લોકો પ્રભાવિત થયા અને પછી ત્યારે કેટલાક અહીં આ જગ્યા પર એ આવીને વસવા પણ લાગ્યા. શરૂઆતમાં જ્યારે એવા લોકો અહીં આવતા હતા કે જે ચોર લૂંટારુઓનું આ જગ્યા, આ સ્થાન હતું અને અહીંયા આગળ એક લૂંટારાઓ ઘણી બધી વખતે બહારથી બીજા કેટલાક લોકોને અહીં જતા આવતા, હેરાન કરતા, રંજાડતા અને મારી પણ નાખવામાં આવતા હતા. ત્યાર પછી થોડો સમય પછી પ્લેગનો રોગ ચાલ્યો અને એ પ્લેગના રોગની અંદર પણ એક બહુ મોટી ઘટના ઘટી કે ઘણા બધા લોકો મરણ પામતા હતા. એવા સમયે જે મિશનરીના એક જ દિવસે 5 બાળકો અને બીજા દિવસે 3 બાળકો, એમ કુલ 8 બાળકો એ મરણ પામ્યા અને 8 બાળકોની કબરો અત્યારે હાલમાં કબ્રસ્તાનમાં એની તાજની સાક્ષી છે. અને જે મિશનરીઓએ શરૂઆતમાં અહીં વસવાટ કર્યો, શરૂઆતમાં આવ્યા ત્યારે જે લોકોને મારી નાખવામાં આવતા હતા અને આ સમણાનું ઝાડ છે જે અત્યારે દેખાય છે આ પાછળ જે કાપી નાખવામાં આવેલું છે, એ સમણાના ઝાડ ઉપર એમને ઊંધા બાંધે માથે બાંધવામાં આવતા હતા, લટકાવવામાં આવતા હતા, એમને લૂંટીને રંજાડવામાં આવતા હતા અને મારી પણ નાખવામાં આવતા હતા. એટલે ચોર લૂંટારાનું જે કોતર જેવું કહેવાય એવી આ જગ્યા હતી. પરંતુ એ જગ્યાએ મિશનરીના પગરણ થયા, પ્રાર્થનાઓ કરવામાં આવી અને આ જગ્યા પવિત્ર થઈ, આશીર્વાદિત થઈ અને અહીં આગળ મુક્તિ ફોજના લોકોનો આ જગ્યાએ વસવાટ કરાવવામાં આવ્યો. જેમ જેમ શરૂઆતમાં 8 થી 10 કુટુંબોના એ વસાવવામાં આવ્યા અને ત્યાર પછી એમના બાળકો થયા, બાળકોની વૃદ્ધિ થઈ. હવે એવા સમયે એક શિક્ષણની પણ જરૂરિયાત ઊભી થઈ કે આ બાળકો બધા શિક્ષણ લેવા માટે ક્યાં જાય? તો એ સમયના તે વખતના મિશનરીઓએ એક બોર્ડિંગ સ્કૂલ શરૂ કરી અને બોર્ડિંગની સ્થાપના કરી અને જે બોર્ડિંગનું આખું મકાન અહીંયા પાછળની સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ કે જે મુક્તિ ફોજમાં એમ કહેવાય કે તે વખતે સૌપ્રથમ એ બોર્ડિંગની શરૂઆત જો થઈ હોય તો અહીંયા મુક્તિપુરમાંથી થઈ હતી અને અહીંયા કેટલાક એવા અનાથ બાળકોને રાખવામાં આવતા હતા કે જે અનાથ બાળકોમાંથી પણ તે સમયે ફરી મુક્તિ ફોજના સારામાં સારા એવા અમલદારો પણ તૈયાર થયા અને આ મુક્તિ ફોજની આ એક વ્યવસ્થા હતી અને આવા અંતરિયાળ ગામના સૌપ્રથમ એ બોર્ડિંગ સ્કૂલ શરૂ થઈ અને શરૂઆતમાં 1 થી 4 ધોરણની શાળા પણ અહીંયા શરૂ કરવામાં આવી, જે પાછળથી 1 થી 7 ધોરણની શાળાની મંજૂરી મળી અને ત્યાર પછી 1 થી 7 ધોરણની સ્કૂલ શરૂ કરવામાં આવી, જેનું મકાન એ આ બિલ્ડિંગ સામે દેખાય છે. આ એક મકાન છે, બિલ્ડિંગ છે
એની પાછળ એક બિલ્ડિંગ છે, એક બીજું સામે પણ અહીંયા સ્કૂલનું બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગની અંદર સ્કૂલ પણ બેસાડવામાં આવતી. સોમવારથી શનિવાર સુધી સ્કૂલ ચાલે અને રવિવારે આ જૂનું એક ચર્ચ હતું કે જેની અંદર તમામ ગામના લોકો એકત્ર થયા અને ભક્તિભાવ કરતા હતા. પવિત્ર ભક્તિ સભાએ ચાલતી હતી અને પૂરેપૂરો આખો દિવસ લોકો ભક્તિમય અહીંયા વિતાવતા હતા અને તમામ એવી એક્ટિવિટી આ પ્રભુ ઘરની અંદર થતી હતી. વસ્તી વધતા જરૂરિયાત વધી અને સામે બીજું એક નવું ચર્ચ ઊભું કરવામાં આવ્યું, જે પાછળના ભાગમાં મેદાનમાં એક નવું બીજું મોટું ચર્ચ બનાવ્યું, જે 1974ની સાલમાં મેજર નાનજી દુડા સાહેબ હતા અને એમના વખતમાં એ ચર્ચ ઊભું કરવામાં આવેલું છે. જે આપણે નવું ચર્ચ છે એની બાજુમાં એક જૂનું ચર્ચ અત્યારે હાલમાં છે એ ત્યાં જોઈ શકીએ છીએ આપણે. સ્કૂલની સાથે સાથે એ લોકોને કેટલીક બાળક લોકો બીમાર થતા અને માંદગીના સમયે ક્યાં જવું એક પ્રશ્ન હતો અને એવા સમયે કે જે આ જૂનું ડૉક્ટર સાહેબનો એક અહીંયા પહેલાં બંગલો હતો જેની અંદર ડૉક્ટર સાહેબ રહેતા હતા અને ત્યાં જ એક નાની પ્રાથમિક હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં સંખ્યા વધતી ગઈ, બહારથી પેશન્ટો આવતા ગયા અને જેમ જેમ જરૂરિયાત વધી એ પ્રમાણે ફરી 1948ની સાલમાં આ એક હોસ્પિટલનું નવું મકાન બનાવવામાં આવ્યું, જે આપણે જોઈ શકીએ છીએ. આ આખું હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું અને અહીંયાની ખાસિયત એવી હતી કે લોકો વિશ્વાસથી આવતા હતા. દવામાં એવું કહેવામાં આવતું કે ફક્ત ગુલાબી પાણી છે જે અમને આપે છે અને અમારા રોગ તમામ દૂર થઈ જાય છે. એટલો વિશ્વાસ એ લોકો ધરાવતા હતા અને માટે કરીને આ મુક્તિપુર ગામને એક વિશ્વાસી પરુ પણ કહે છે. આજુબાજુના અત્યારે અન્ય ધર્મી લોકો એમ કહે છે કે વિશ્વાસી પરુ અને વિશ્વાસી પરા તરીકે ઓળખાય છે. હોસ્પિટલમાં બહુ જ સામાન્ય કોઈ ચાર્જ લેવામાં આવતો હતો, બાકીની તો ફ્રી ઓફ બધી દવા આપવામાં આવતી હતી અને પુષ્કળ લોકો અહીંયા આવતા હતા. ડૉક્ટર કુક સાહેબ પણ અહીંયા મુક્તિપુરની આ હોસ્પિટલની વિઝિટે આવતા હતા અને એ સમયે ડૉક્ટર કુક મારે ફૂંક અને મટાડે દુઃખ એક એવી કહેવત પણ એમના માટે હતી અને આ મુક્તિપુરમાં તેઓ દર બુધવારે અને શુક્રવારે અઠવાડિયામાં 2 વખત એ આણંદથી ડૉક્ટર વિઝિટમાં આવતા હતા. ત્યાર પછી મુક્તિપુરનો ઇતિહાસ તો હજુ જોઈએ તો ઘણો બધો લાંબો છે. જો વિગતવાર સંપૂર્ણ તારીખો સમય સાથે રજૂ કરવા જઈએ ને તો ઘણી બધી લાંબી આની સ્ટોરી છે, પરંતુ જે અમુક અંશો જ આપણે અત્યારે આના દર્શાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. આ જગ્યા બે અહીંયાના ખેડૂતો જે હતા કે સના પ્રેમા, ગેરસમ મોતી અને ઓબેદ મોતી, જે 3 ખેડૂતો, અને તેમણે આ જગ્યા એ દાનમાં આપી હતી અને એમાં પ્રભુ મંદિર બનાવવામાં આવે. હવે એ સમયના ખેડૂતોએ કંઈક પણ રૂપિયો લીધા વગર આ જમીન દાનમાં આપેલી અને એની અંદર આ એક જે સામે જૂનું ચર્ચ અત્યારે હાલમાં દેખાય છે, જે બંધ છે, એ ચર્ચ 1974ની સાલમાં મેજર નાનજી દુડા સાહેબ જ્યારે હતા ત્યારે બનાવવામાં આવ્યું અને કર્નલ ડેવિડ ડર્મન સાહેબ જે આવ્યા હતા અને એમના હસ્તે એનું ઓપનિંગ કરવામાં આવેલું, ઉદ્ઘાટન કરવામાં આવેલું, એ સામે દેખાય છે. અને ત્યાર પછી આ નવું ચર્ચ બીજું ફરી જે હમણાં જ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, નવું બનાવવામાં આવ્યું છે અને એ ચર્ચ છે, નવું બિલ્ડિંગ તમે જોઈ શકો છો.